નમસ્તે ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા. આજે આપણે બનાવવાના છે ક્રિસ્પી અને હેલ્ધી મેથી પૂરી. આ પૂરી પરફેક્ટ છે ટી ટાઈમ માટે, ટ્રાવેલ સ્નેક્સ માટે અને ટી કડ સાથે પણ એન્જોય કરી શકાય. ચાલો શરૂ કરીએ. એના માટે આપણે એક પેનમાં તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં એક બાઉલ મેથી લીધી છે. મેથીને સરસ તેલમાં સાંતળી લઈશું. આપણે આ પ્રોસેસ કરવાથી મેથીની કડવાશ થોડી ઓછી થઈ જાય છે અને મેથીમાં જે મોઇશ્ચર હોય છે એ દૂર થઈ જાય છે. એટલે તમે આને લોંગ ટાઈમ તમે એને રાખી શકો છો, આ મેથી પૂરીને. એટલે આ પ્રોસેસ કરવી આમાં જરૂરી રહે છે. આપણી મેથી સરસ તેલમાં સતળાઈ ગઈ છે. હવે ઘઉંના લોટમાં મીઠું લઈ લઈશું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ખાંડ, તલ અને આપણે જે મેથી સાંતળી હતી એ લઈ લઈશું. હવે આપણે મોણ માટે આગળ પડતું તેલ લેવાનું છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી લઈ આપણે એને સોફ્ટ ડો પ્રિપેર કરી લઈશું. આમાં તમે રવો બી લઈ શકો છો, પણ આ પૂરી આ મેથડથી બનાવશો તો એ 100% ક્રિસ્પી બને છે. એટલે મેં એકલો ઘઉંનો લીધેલો છે. તમે એની જગ્યાએ ઘઉં અને રવો મિક્સ લઈ શકો છો. આ પૂરીને મેદામાં બી બનાવી શકો છો, પણ આપણે બચાવવા માટે ઘઉં પ્રિફર કરીએ છીએ, એટલે ઘઉંમાં બનાવીએ છીએ. આપણો ડો આ રીતે રેડી થઈ ગયો છે. હવે એને લુવા કરી લઈશું. આ રીતે આપણે મીડિયમ થીક પૂરી વણી લેવાની છે અને આ પ્લેટમાં એને પાથરી દેવાની છે. પૂરી બંને સાઈડથી સરસ સુકાઈ જાય પંખામાં ત્યાં સુધી એને સુકાવા દેવાની છે. ત્યારબાદ આપણે આ પૂરીને મીડિયમ ફ્લેમ પર બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન, લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. તો તમારી ક્રિસ્પી અને મસાલેદાર પૂરી મેથી તૈયાર છે. આ રેસીપી ફોર પરફેક્ટ ટી ટાઈમ. જો તમને રેસીપી ગમતી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. યોર ફેવરેટ સ્નેક રાઇટ ઇન કોમેન્ટ. સી યુ ઇન નેક્સ્ટ. બાય.